નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને હજુ પણ આંકડો વધી શકે છે। 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી। ડીસા પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા છે। પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આવી છે અને આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આંકડો હજુ પણ વધી શકે છે તે પ્રકારનું અપડેટ મળી રહ્યું છે। ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીની આ ફટાકડા બનાવવામાં આવતા હતા તો વિસ્ફોટક પદાર્થ લાવી બનાવતા હતા ફટાકડા। માત્ર ફટાકડા વેચાણની મંજૂરી લેવામાં આવી હતી। ફટાકડા બનાવવા માટેની કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી લેવામાં આવી તો સવારે 9 કલાક 45 મિનિટે આ બ્લાસ્ટ થયો હતો। સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું, પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે। દીપક ટ્રેડર્સ સામે શું પગલાં ભરવામાં આવશે? અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે। ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે। સાહેબ, આ જે ગેરકાયદેસર હતી આખી ફેક્ટરી, કેટલી ફેક્ટરીઓ છે જેના માટે હવે સરકાર કામ કરશે તપાસમાં? સરકાર સતત જ કામ કરતી હોય છે। રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યો એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે। એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે। લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કે એવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો લાયસન્સ ના આપ્યું હોય એટલે એ ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે, પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે। અરે યાર, તો બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી જેમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ રહી છે, પરંતુ આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ભયાનક એ દ્રશ્યો સર્જાયા હતા અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, ત્યારે આંકડો હજુ પણ વધી શકે છે। સવારે 9 કલાક અને 45 મિનિટે આ બ્લાસ્ટ થયો હતો ત્યારે ડીસાની આ સમગ્ર ઘટના કે જ્યાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને જેમાં 17ના મોત નિપજ્યા છે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે। ગોડાઉનના માલિકને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, રાજસ્થાન અને ડીસામાં ટીમો રવાના કરી દેવામાં આવી છે। આરોપીને ઝડપી પાડવામાં આવશે। તમામ વિગતો એકઠી કરી ગુનો દાખલ કરવામાં આવશે। આ કાંડમાં કોઈને છોડવામાં નહીં આવે। હાલ તે પ્રકારનું અપડેટ મળી રહ્યું છે કે સતત આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે। હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે। આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાલશે। અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, જે બ્લાસ્ટ સર્જાયો અને ત્યારબાદ હવે ગોડાઉન માલિકને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? સવારે 9:45 કલાકે જે
ફટાકડાની જે ગોડાઉન હતું તે ગોડાઉનની અંદર ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને અત્યાર સુધી જે 18 લોકોના જે મુદ્દેઓ છે તે બહાર કાઢવામાં આવ્યા છે. અત્યારે પણ 5 જેટલા લોકો જે છે તે સારવાર હેઠળ છે અને અત્યારે જે સર્ચ ચાલી રહ્યું છે અત્યારે વહીવટીતંત્રની ટીમ દ્વારા તેમજ જે SDRF ની જે ટીમો છે તે પણ અત્યારે છે અને હજી સર્ચ ચાલી રહ્યું છે કે કોઈ અંદર છે કે નહીં. હજુ પણ મુદ્દે આંક વધે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ જે આ ફેક્ટરીના જે માલિક હતા તે માલિકનો ફોન બંધ આવી રહ્યો છે. આ માલિકને શોધવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી છે. રાજસ્થાન, અમદાવાદ તેમજ પાટણ તરફ આ ટીમોને રવાના પણ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે હજુ સુધી 9:45 જ્યારે આ બ્લાસ્ટ થયો હતો અને તે બાદ આગ ફાટી નીકળી હતી. આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ જે મજૂરો છે, જે શ્રમિકો છે તેમને શોધવા માટેનું સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે અને એવી શક્યતાઓ છે કે હજુ પણ 4 કે 5 જેટલા જે શ્રમિકો છે તે દટાયેલા હોઈ શકે છે. ઘટનાની ગંભીરતાને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે અને ટૂંક જ સમયની અંદર જે ઘટના સ્થળે પણ પહોંચવાના છે. તે ઉપરાંત વહેલી સવારથી જ ડીસા MLA સહિત બનાસકાંઠાના વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સ્થળ પર ખડે પગે જોવા મળી રહ્યા છે. જી કિશોર, જે પ્રકારે બ્લાસ્ટ સર્જાયો હતો તે સમયગાળા દરમિયાન કયા પ્રકારનો માહોલ સર્જાયો હતો અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? 9:45 કલાકે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આજુબાજુના જે ખેતરોના જે લોકો છે તે દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં બ્લાસ્ટ સાથે 2 મૃતદેહો છે તે ફેક્ટરીના બહાર ફેંકાયા હતા. તેમજ જે આ ગોડાઉન હતું તે ગોડાઉનનો જે સ્લેબ હતો તે સ્લેબ ધરાશય થયો હતો. 1 માળનું આ ગોડાઉન હતું. પતરાઓ સહિતનો જે સ્લેબ હતો તે ધડાકાભેર જ કુરચા ઉડી ગયા હતા. તે ઉપરાંત ઘટના સ્થળે એક રિક્ષા હતી તેના પણ કુરચા ઉડી ગયા હતા. જ્યારે વહીવટી તંત્રની ટીમો, ફાયરની ટીમો જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી તે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી અને પહેલા માત્ર 2 જ મૃતદેહો મળ્યા હતા અને તે બાદ જે રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કે 30 જેટલા મજૂરો અંદર હોઈ શકે છે તેને લઈને SDRFની ટીમ દ્વારા જ્યારે સર્ચ હાથ ધરવામાં આવી ત્યારે અત્યાર સુધી 18 જેટલા જે મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે. 4 થી 5 લોકો જે ઘાયલ છે તેમાં 2 ગંભીર લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે તમામ લોકો છે તે તમામ લોકો ગુજરાત બહારના છે, જે મજૂરી અર્થે આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની જે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે અહીંયા માત્ર ગોડાઉન હતું પરંતુ આ ગોડાઉનની અંદર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ડીસા આગની ઘટના મુદ્દે કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. ડીસામાં બનેલી ઘટના દુઃખદાયક છે. ફટાકડા વેચવાનું લાયસન્સ હતું પણ ફટાકડાનું ઉત્પાદન થતું હતું. વેચવાના લાયસન્સની જગ્યાએ ઉત્પાદન શરૂ કરાયું એ વહીવટીતંત્રની જાણ બહાર ન હોઈ શકે. આ મુદ્દે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મૃતકો માટે સરકારે સહાય જાહેર કરવી જોઈએ તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ હશે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. તો ડીસા આગ મુદ્દે મંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું છે. તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું. બચાવની કામગીરી ચાલુ છે. કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં. તો ડીસામાં જે આગની ઘટના બની જેના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ આંકડો વધી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ જે બચાવની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે. જે ઈજાગ્રસ્તો છે તેમને
સિવિલ હોસ્પિટલ ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે। આ તમામ એ દ્રશ્યો છે કે જ્યાં ગોડાઉનમાં બ્લાસ્ટ સર્જાયો તે સમયગાળા દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। મૃતકોને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા હતા। જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તે લોકોને હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે બચાવની કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી। તેમજ ભયાવહ દ્રશ્યો આ સર્જાયા હતા અને હજુ પણ આંકડો વધી શકે છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં નવાગામ વિસ્તારમાં આગ લાગવા